ચેપ્ટર નંબર 8 છે એ ચેપ્ટર નંબર 8ની અંદર આગળ આપણે અભ્યાસ કરીએ. કોષ છે એટલે સુકોષ કેન્દ્ર કોષ છે અને સુકોષ કેન્દ્ર કોષની અંદર વનસ્પતિ કોષ, એમાં કોષ દિવાલ, કોષ રસ પટલ એની વાત કરીએ. હવે આપણે એની અંદર અંગિકાઓ છે એ અંગિકાઓની વાત કરીએ. તો કોષ છે એ કોષની અંદર અંગિકાઓ છે. આ બધી જ અંગિકાઓના નામ તમને ખબર છે. કણાભસૂત્ર છે, હરિતકણ છે, લાઇસોઝોમ છે, રસધાની છે, અંતઃકોષ રસજાળ, ગોલ્ગીકાય, પક્ષમર, કસા, તારાકેન્દ્ર. તો બધી જ અંગિકાઓના કાર્ય અલગ અલગ છે, પણ બધા એકબીજા સાથે સંકળાયેલા છે અને એ બધા જ ભેગા થઈ બધી જ અંગિકાઓ છે એ બધી જ અંગિકાઓ એકબીજા સાથે સંકળાઈને એક તંત્રની રચના કરે છે અને એ જે તંત્ર છે એને કહે છે અંતઃપટલમય તંત્ર. ઓકે, અંતઃપટલમય તંત્ર છે તે શું છે કે અંગિકાઓ છે એ અંગિકાઓ ભેગી થઈ અંતઃપટલમય તંત્રની રચના કરશે. તો કઈ અંગિકાઓ છે જે અંતઃપટલમય તંત્રની અંદર સમાવેશ થાય છે? તો અંતઃકોષ રસજાળ, અંતઃકોષ રસજાળ, લાઇસોઝોમ, ગોલ્ગીકાય, રસધાની, જે અંતઃપટલમય તંત્રનો ભાગ બને છે, એટલે કે એ અંતઃપટલમય તંત્રની અંદર તેનો સમાવેશ થાય છે. બીજું કણાભસૂત્ર, હરિતકણ, પેરોક્સિઝોમ. આ જે છે અંગિકાઓ એનું સંકલન અંતઃપટલમય તંત્ર સાથે નથી, એટલે એને અંતઃપટલમય તંત્રનો ભાગ માનવામાં આવતો નથી. એટલે શું છે કે તમને પરીક્ષામાં પૂછાય કે અંતઃપટલમય તંત્રમાં કઈ અંગિકાઓનો સમાવેશ થાય છે? તો આ ચાર: અંતઃકોષ રસજાળ, લાઇસોઝોમ, ગોલ્ગીકાય અને રસધાની. કઈ અંગિકાઓનો અંતઃપટલમય તંત્રમાં સમાવેશ થતો નથી અથવા ભાગ ગણવામાં આવતો નથી? તો કણાભસૂત્ર, હરિતકણ, પેરોક્સિઝોમ ત્રણનો સમાવેશ થાય. ઓકે, તો હવે આપણે અહીંયા આજે અંતઃકોષ રસજાળ, લાઇસોઝોમ, ગોલ્ગીકાય, રસધાની છે. તો અંતઃપટલમય તંત્ર છે એમાં કઈ અંગિકાઓ અંતઃપટલમય તંત્રનો ભાગ બને છે એને અનુલક્ષીને આપણે થિયરી સ્ટાર્ટ કરીશું. તો સૌથી પહેલાં આવશે અંતઃકોષ રસજાળ. અંતઃકોષ રસજાળ. અંતઃકોષ રસજાળ છે ને એનું અંગ્રેજી નામ આપણે જોઈ લઈએ, કારણ કે આપણને એની જરૂર પડશે. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. બરાબર છે? આ કેમ જરૂરી છે? જો જ્યાં જ્યાં શબ્દ જરૂરી હોય ને ત્યાં અંગ્રેજી શબ્દ યાદ રાખજો. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે જે અંતઃકોષ રસજાળ છે ને એને ઈયા અંગિકા તરીકે પણ ઓળખવામાં આવે. એટલે શું થાય છે કે આખું નથી લખવામાં આવતું, પણ શું છે ઘણી વખત આ રીતે શોર્ટમાં પણ લખવામાં આવે, કારણ કે આ ઈયાની જરૂર પડશે. આ એન્ડોપ્લાઝમિક છે એ એન્ડોપ્લાઝમિક અંગિકા એટલે કે અંતઃકોષ રસજાળ ક્યાં છે પહેલાં આપણે જોઈએ. બરાબર છે? તો જો સ્થાન દોરવું હોય એટલે આપણે અંગિકાનું સ્થાન દોરવા માટે આપણે શું છે કોષ જોઈએ. આ કોષની અંદર કોષ કેન્દ્ર છે એટલે આપણે કોષ કેન્દ્ર. તો આ કોષ કેન્દ્ર આપણને ખબર છે કે સુવિકસિત હોય એટલે આપણે કોષ કેન્દ્ર પટલ. પછી અહીંયા આપણને કોષ કેન્દ્રિકા. અહીંયા આપણને ખબર છે કે આ કોષ કેન્દ્ર રસ, કોષ કેન્દ્ર રસ. અહીંયા તમને કોષ કેન્દ્ર પટલ અને આ કોષ કેન્દ્રિકા. જ્યારે આપણે કોષ કેન્દ્રની રચના ભણીશું ત્યારે એની ડિટેલ્સ ભણીશું, પણ હમણાં આપણે જે જરૂર છે કે કોષ કેન્દ્ર છે એવું સમજીએ. અંતઃકોષ રસજાળ ક્યાં છે? બરાબર છે? તો અંતઃકોષ રસજાળ છે એની વાક્ય રચના છે અંતઃકોષ રસજાળ કોષ કેન્દ્રથી કોષ રસ પટલ સુધી લંબાયેલી છે. જાળ છે, શબ્દ શું છે? જાળ. અંતઃકોષ રસજાળ. હવે જ્યારે જાળ શબ્દ છે એટલે એની મતલબ કે એની રચના આખી જાળી જેવી રચના છે. તો આ અંતઃકોષ રસજાળને વાક્ય રચના કોષ કેન્દ્રથી કોષ રસ પટલ સુધી લંબાયેલી છે. તો એને અહીંયા લંબાઈ દઉં છું.
ઓકે, કોષ રસ પટલ સુધી મેં બહુ મોટી દોરી છે સમજવા માટે, બરાબર છે. આ અંતઃકોષ રસજાળ ક્લિયર. હવે જ્યારે આ અંતઃકોષ રસજાળ બની જાળમય રચના જોવા મળી, તેની અંદર તમે જુઓ કે બે ભાગ, આ જો આખો આમ કોષ છે તો કોષની અંદર આ ભાગ કયો થયો તો આ કોષ રસ પટલ અને આ કોષ રસ થયો અને આ એનો અંદર અવકાશ થયો, કારણ કે હું જસ્ટ લાઈક આ રીતે દોરું છું તો વચ્ચે ગેપિંગ આવે છે ને વચ્ચે, તો શું થશે કે અંદરનો ભાગ, તો અહીંયા અવકાશ જોવા મળશે. તો આ જે છે આંતરકોષીય અવકાશ બે ભાગમાં વિભાજિત થઈ ગયો. અંતઃકોષ રસજાળની અંદરનો ભાગ એટલે આ થયો ઈયાની અંદરનો ભાગ, એન્ડોપ્લાઝમિકની અંદરનો ભાગ, અને આ થયો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની બહારનો ભાગ, જ્યાં આપણને શું થશે કોષરસ જોવા મળશે. થઈ ગયું શોર્ટમાં, એટલા માટે જ આપણે ઈયરની વાત કરી. તો આ અંદર બે ભાગમાં વિભાજિત થયો છે. અંદરનો જે અવકાશ છે ત્યાં એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની અંદરનો ભાગ અને આ શું થયો બહારના ભાગ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે અંતઃકોષ રસજાળ છે, આ અંતઃકોષ રસજાળ બે પ્રકારની છે, બરાબર છે. બે પ્રકારની છે. એક મેં આ દોરી છે જે કોષ કેન્દ્રથી કોષરસ પટલ સુધી ફરતી છે. બીજી છે તે મુક્ત છે, આટલી બધી ગૂંચળાદાર નથી, બરાબર છે. આ રીતની રચના છે, બરાબર છે, છૂટી છે. તો શું થશે કે આ જે છે આ બરાબર, આને કહેવાય છે આ જે છે છૂટી જોવા મળશે એને લીસી અંતઃકોષ રસજાળ. લીસી એટલે શું થયું સ્મૂથ, અંતઃકોષ રસજાળ ઈઆર થયું, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ SER, બરાબર છે. આ એક્ઝામમાં જરૂરી છે. SER નો મતલબ શું છે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. કેટલીક જે આપણે કીધી કે કોષ કેન્દ્રથી કોષરસ પટલ સુધી લંબાઈ છે એની ઉપર, બરાબર છે, હું આ રીતે દોરું છું તો કઈ અંગિકા છે તો આપણે રિબોઝોમ ભણ્યા હતા અને આપણે રિબોઝોમનું કીધું હતું કે રિબોઝોમ છે આદિકોષ કેન્દ્રમાં પણ કીધું હતું કે રિબોઝોમ મુક્તપણે જોવા મળશે, પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલા છે, આપણે એવું કીધું હતું. પછી આપણે એવી પણ વાત કરી હતી કે રિબોઝોમ છે કણાભસૂત્ર હરિતકણ અંતઃકોષ રસજાળની સપાટી પર પણ આવેલા હોય છે. આ રહ્યા, એટલે આ છે એ કોણ છે રિબોઝોમ. ઓકે, હવે એ રિબોઝોમ છે એટલે જસ્ટ કણિકા છે એવો શબ્દ સમજાય. તો કેટલીક અંતઃકોષ રસજાળ છે કે જેના ઉપર રિબોઝોમ છે અને એને કારણે એ રફ, બરાબર છે, રફ સપાટી ધરાવે છે, એટલે એને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ખરબચડી અંતઃકોષ રસજાળ, ગુજરાતી શબ્દ થાય ખરબચડી અંતઃકોષ રસજાળ. ઓકે, થઈ ગયું. બે થઈ ગઈ, એક લીસી અંતઃકોષ રસજાળ અને એક ખરબચડી અંતઃકોષ રસજાળ, એટલે કે એક રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને એક સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. આ જે અંતઃકોષ રસજાળ છે એ અંતઃકોષ રસજાળ આપણા યુકેરેટિક, એટલે આપણે બધા યુકેરેટિક સેલ ધરાવીએ છીએ, તો એની અંદર શુક્રકોષ અને અંડકોષ સિવાયના ભાગની અંદર આપણને આ અંતઃકોષ રસજાળ જોવાય. શુક્રકોષ અને અંડકોષ સિવાયના ભાગની અંદર આપણને જોવા મળે છે. અહીંયા શું થશે કે ખરબચડી અંતઃકોષ રસજાળ અને લીસી અંતઃકોષ રસજાળ, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. તમે જો પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. તમે જો કે અહીંયા રિબોઝોમ છે અને રિબોઝોમનું કાર્ય આપણે ભણી ગયા છે કે પ્રોટીનના સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલી જોવા મળે છે, આપણે એવું ભણી ગયા છે. સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એ લિપિડ એટલે કે તમે તેલ છે, મીણ છે, બરાબર છે, ગ્લાયકોલિપિડ છે, એ બધાનું સંશ્લેષણ, લિપિડનું સંશ્લેષણ કરે છે. અને પ્રાણીઓ છે એ પ્રાણીઓની અંદર સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવના સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલી જોવા મળે છે, બરાબર છે. તો અહીંયા આપણે થયું કે રફ એન્ડોપ્લાઝમિક સેલનું સંશ્લેષણ કરે છે તો પ્રોટીનનું સંશ્લેષણ,
સ્મૂધ એન્ડોપ્લાઝમિક કોનું સંશ્લેષણ કરે છે? લિપિડનું સંશ્લેષણ કરે છે અને સાથે સાથે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ પણ કરે છે. આ જે છે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ક્યાં જોવા મળશે? તો પાચક ગ્રંથિ છે. પાચક ગ્રંથિ, પછી સ્વાદુપિંડ છે. એની અંદર આપણને એટલે જે પાચક ગ્રંથિ એટલે તમારે યકૃત સ્વાદુપિંડ થાય તેમાં પાચક ગ્રંથિ છે. એ પાચક ગ્રંથિ છે, સ્વાદુપિંડ ગ્રંથિ છે, જઠર ગ્રંથિ છે. અહીં જોવાતું નથી, હું અહીંયા લખું છું. અહીંયા આ જે છે રફ એન્ડોપ્લાઝમિક એ જઠર ગ્રંથિ, સ્વાદુપિંડ ગ્રંથિ, સ્વાદુપિંડ ગ્રંથિ, એની અંદર રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જોવા મળશે. લેસીય અંતઃકોષ રસઝાડ છે આપણને ક્યાં જોવા મળશે? તો આંતરાલ્ય કોષો, શુક્રકોષની રચના આવશે. 12મા ધોરણમાં આવશો ત્યારે તમને સમજમાં આવશે. શુક્રકોષ છે અને શુક્રકોષનો છેદ લેવાનો અને એની અંદર આપણને આંતરાલ્ય કોષો જોવા મળશે. આંતરાલ્ય કોષો એટલે એને લેડિંગના કોષો પણ ઓળખવામાં આવે છે અને એ લેડિંગના કોષો છે એ સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ધરાવે છે. બરાબર છે. તો આ રીતે રફ એન્ડોપ્લાઝમિક અને સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કઈ રીતે છે? શરીરની અંદર યકૃત છે અને આ યકૃત ખાસ લીવર બરાબર છે. એ લીવરની અંદર બંને સ્મૂથ અને રફ એટલે બંને પ્રકારની અંતઃકોષ રસઝાડ જોવા મળે છે. યકૃતની અંદર બંને જોવા મળશે, રફ અને સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જોવા મળે છે. તો અહીંયા તમારે અંતઃકોષ રસઝાડ છે એ અંતઃકોષ રસઝાડ પૂરી થઈ. આ અંતઃકોષ રસઝાડની રચના અહીંયા પૂર્ણ થઈ. ઓકે, હવે અંતઃકોષ રસઝાડની પછી જે બીજી અંગિકા છે તે ગોલ્ગી કાય આપણે સમજવાની છે. તો આને આપણે ઇરેઝ કરીએ. બીજી જે અંગિકા છે એ ગોલ્ગી કાય. એ ગોલ્ગી કાયની રચના જોવા માટે ઘણા બધા વૈજ્ઞાનિક અલગ અલગ રચનાઓ મંતવ્ય રજૂ કર્યા, કારણ કે ગોલ્ગી કાય એટલી ક્લિયર નહોતી જોવાતી, કારણ કે કોષ કેન્દ્રની જોડે જ હતી. તો એ રચના જોવા માટે અલગ અલગ શોધ થઈ હશે, પોતાના મંતવ્ય રજૂ કર્યા હશે. સૌ પ્રથમ કેમિલો ગોલ્ગી 1898 છે સાલ. ગોલ્ગી કાય કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ઘુવડના ચેતાકોષ ઘુવડ અને એ ઘુવડના ચેતાકોષમાં એને આ રચના જોવા મળી ગોલ્ગી કાય. તેને એના કોષ કેન્દ્રમાં એટલે કે છે ને શું કર્યું, ઘુવડના ચેતાકોષને સિલ્વર નાઇટ્રેટથી અભિરંજિત કરી, AgNO3 સિલ્વર નાઇટ્રેટથી અભિરંજિત કરી. અને જ્યારે એને અભિરંજિત કરી ત્યારે એને કોષ કેન્દ્રમાં સિલ્વર છે એટલે શું હશે, સિલ્વરની જેમ ચમકે બાદ તેની અંદર શું થશે, ચમકતી રચના જોવા મળી. તો એ જે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે જ્યારે એ રચના એમને જોઈ અને એને આધારે એ ચમકતી રચના ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોયું ત્યારે એમને કંઈક અલગ રચના લાગી અને એને આધારે એનું નામ કેમિલો ગોલ્ગીના નામ પરથી એ અંગિકાને ગોલ્ગી કાય તરીકે ઓળખવામાં આવી. હવે આ જે ગોલ્ગી કાય છે એ ગોલ્ગી કાય કેવી રીતે ગોઠવાયેલું છે એ આપણે જોવું પડે. તો આપણે કોષ તો દોરવો પડે, કારણ કે અંગિકા છે એ અંગિકા ક્યાં છે એ જોવી પડે. અહીંયા શું થશે, આપણા અંતઃકોષ રસઝાડ તો દોરી. ચલો હું અંતઃકોષ રસઝાડ છે એ અંતઃકોષ રસઝાડને આ રીતે આપણે દોરી દઈએ. ઓકે, હા. હવે અંતઃકોષ રસઝાડ છે એ બાજુ અને કોષ કેન્દ્રની બાજુ બરાબર છે આ રીતે શું છે, સિક્કાની થપ્પીઓની જેમ આ રીતે ગોલ્ગી કાય ગોઠવાયેલી છે. અહીંયા પણ સિક્કાની થપ્પીઓ હોય ને એ રીતે આ રીતે બરાબર છે ગોલ્ગી કાય ગોઠવાયેલી છે. પુટિકાઓ પણ આ રીતે છે. તો
અહીંયા મેં અંતઃકોષ રસઝાડ, આપણી જે કણિકામય અંતઃકોષ રસઝાડ છે તે અંતઃકોષ રસઝાડ અહીંયા જરા રંગીન કરીએ, કારણ કે એના વગર તો કામ ચાલવાનું જ નથી. અંતઃકોષ રસઝાડ છે ને એના વગર તો કામ થવાનું નથી. એટલે આપણે કોષ કેન્દ્રને નાનું બતાવી દઈએ અને એ કોષ કેન્દ્રથી અહીંયા આપણને અંતઃકોષ રસઝાડ, ઓકે, કારણ કે આપણે એની જરૂર પડવાની છે. અહીંયા આપણે કણિકામય છે એટલે આપણે રિબોઝોમ બતાવી દઈએ કે ચલો. હવે શું થાય છે, તો સૌથી પહેલાં ગોલ્ગી કાય છે. તો આ ગોલ્ગી કાય કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે શોધી અને એમને આ રીતે સિક્કાની થપ્પીઓ જે 4 થી 8માં ગોઠવાળી નાની નલિકાઓ સ્વરૂપે આ રીતેની રચના જોવા મળી. અને આ જે નલિકાઓ છે એ નલિકાઓને એમને સિસ્ટની તરીકે ઓળખ્યું. શું નામ આપ્યું એમને? સિસ્ટની. અને આ જે સિસ્ટની છે એ સિસ્ટની વચ્ચેનું જે અંતર છે, બરાબર છે, એ કેટલું છે? 0.5 માઇક્રોમીટરથી 0.10 માઇક્રોમીટર. બરાબર છે, મેં 0.10 લખ્યું છે, 0.1 જ લખાય, 0.1 જ બોલાય. પણ સમજવાનું શું થાય, આપણે શું બોલીએ? 0.5 માઇક્રોમીટરથી 0.1. બરાબર છે, તો શું થાય? છોકરાઓને યાદ રાખવાની તકલીફ પડે. આપણે શું લખીએ? 0.5 થી 0.10 માઇક્રોમીટર. બરાબર છે, એની લંબાઈ છે. બરાબર છે, એમની વચ્ચેનું અંતર છે. હવે આ જે સિસ્ટની છે એ સિસ્ટની જો અહીંયા ગોલ્ગીકાય આ બાજુ છે. બરાબર છે, આ રીતે ગોલ્ગીકાય તો ઘણી બધી છે ને. તો જે ગોલ્ગીકાય છે ને એ ગોલ્ગીકાયમાં જે કોષ કેન્દ્રની બાજુ, બરાબર, કોષ કેન્દ્ર બાજુ જે સપાટી ઉપસેલી છે, બહિર્ગોળ સપાટી છે. આ જે બહિર્ગોળ સપાટી છે એ બહિર્ગોળ સપાટીને આપણે સીસ કહેવામાં આવે. સીસ. અને એ આ બાજુ દૂર, બરાબર છે, આ રીતે, આ રીતે. તો એ જે ભાગ છે એ અંતઃગોળ સપાટી છે. અને આ જે સપાટી છે એને શું કહેવાય છે? ટ્રાન્સ. એટલે ગોલ્ગીકાય છે, ગોલ્ગીકાયની અંદર આપણને નાની નાની 4 થી 8 નલિકાઓ થપ્પીની જેમ ગોઠવાઈ ગઈ છે. અને થપ્પીઓની જેમ ગોઠવાઈ જશે એને એક ગોલ્ગી પ્રસાધન, બરાબર છે, ગોલ્ગી પ્રસાધનની રચના કહેવામાં આવે છે. ગોલ્ગીકાય અથવા ગોલ્ગી પ્રસાધન પણ કીધું છે. એની જે નલિકાઓ છે જેને આપણે સિસ્ટોની કીધું, સિસ્ટોનીનો બહારનો ભાગ ઉપસેલો છે, બહિર્ગોળ છે જેને સીસ કીધું, અને નીચેનો ભાગ છે જેને શું કહેવામાં આવે છે? ટ્રાન્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે શું કીધું કે શું થશે? તો અંતઃકોષ રસઝાડ આપણે ભણી ગયા, બરાબર. હવે એ અંતઃકોષ રસઝાડ છે એ શેનું સંશ્લેષણ કરે છે? રફ એન્ડોપ્લાઝમિકની વાત કરીએ, સ્મૂધની નહીં. આ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એ શું કરે છે? પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. હવે એ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે, ઓકે, કરે છે. હવે એ પ્રોટીનનું સંશ્લેષણ એક પેકિંગમાં કરે છે. આપણે કોઈ વસ્તુને સપ્લાય કરવી હોય, બરાબર છે, આપણે શું કરીએ? પેકિંગ કરીએ ને, મસ્ત પેકિંગ કરીએ. તેવી રીતે એ પેકેજિંગ તૈયાર કરે છે. પેકિંગ, બરાબર છે, આ રીતે મસ્ત મસ્ત પેકિંગ તૈયાર કરે છે. ને એની અંદર પ્રોટીનનું સંશ્લેષણ, પ્રોટીન હોય છે, બરાબર છે, પ્રોટીનનું નિર્માણ, પ્રોટીનનું સંશ્લેષણ માટેનું કાર્ય હશે, બરાબર છે. એટલે એ પેકેજિંગ તૈયાર કરે છે. અને એ જે પેકેજિંગ તૈયાર થાય એટલે એ શું થશે? એ પેકેજિંગ ગોલ્ગીકાય છે એને શેષ સપાટી પર ગોઠવાઈ જાય પુટિકા સ્વરૂપે, બરાબર છે. એટલે એ જે છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એ અહીં આવીને બ્લુ વાપર્યું, ચલો, અહીં આવીને એ ગોઠવાઈ ગઈ, બરાબર છે. એટલે કે અંતઃકોષ રસઝાડમાંથી જે પેકેજિંગ સ્વરૂપે મુક્ત થયેલી હતી પુટિકાઓ, એ પુટિકાઓ ક્યાં આવી? ગોલ્ગીકાયની બહિર્ગોળ સપાટી છે, શેષ સપાટી પર છે, એના પર ગોઠવાઈ ગઈ. ઓકે, પુટિકાઓ સ્વરૂપે ગોઠવાઈ ગઈ. શેષમાંથી એ અહીંયા શું થશે? ગોલ્ગીકાયમાં કે જે પ્રોટીનનું સંશ્લેષણ થયું છે, બરાબર છે, એ પ્રોટીનના સંશ્લેષણમાં ફેરફાર થાય. જે પણ કોઈ ચેન્જીસ થવાના હોય, ગ્લાયકોપ્રોટીન એટલે એની સાથે પ્રોટીનની સાથે જોડાઈ જાય, ગ્લાયકોઝન જોડાય, ગ્લાયકોઝન પ્રોટીન બને છે, ફોસ્ફેટ જોડાય, ફોસ્ફોલિપિડ બને છે. એટલે અહીંયામાં ફેરફારો થતા જોવા મળશે. સરસ, તૈયાર થશે. પછી એ શું થશે? સીસમાંથી ક્યાં જશે? ટ્રાન્સ, બરાબર છે. અને ટ્રાન્સમાંથી આ રીતે મુક્ત થાય છે. ઓકે, હજુ અહીંયા જ કર્યું છે, હજુ આગળ પ્રોસેસ નથી કરી. તો અહીંયા એક કાર્ય એને લખ્યું છે કે એ શું કાર્ય કરે છે કે અંતઃકોષ રસઝાડની સપાટી છે એ અંતઃકોષ રસઝાડની સપાટી પરથી મુક્ત થયેલા જે પેકેજિંગ છે એ પેકેજિંગ જે સ્ત્રાવ થયો છે એ શીશ સપાટી પર ગોઠવાય. ત્યાં રહેલા જે પ્રોટીન છે એ પ્રોટીન છે શીશમાંથી ટ્રાન્સ, અને ત્યાં તમને કેટલાક ફેરફારો થાય છે અને એ મુક્ત થાય છે. અને એ પ્રોટીનનું ગ્લાયકોપ્રોટીન, ફોસ્ફોપ્રોટીન, બરાબર છે, એનામાં એનું નિર્માણ થતું જોવા મળશે, બરાબર છે. આ રીતે ગોલ્ગીકાય
ગોલ્ગીકાય છે એટલે આ રીતની એની રચના જોવા મળશે. તો અહીંયા તમે જો કે ગોલ્ગીકાય છે એ અંગિકા અહીંયા પૂર્ણ થઈ. તો જો ગોલ્ગીકાય છે એ ગોલ્ગીકાય સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકે શોધ્યું હતું? કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે એનું સંશોધન કર્યું હતું. પછી એમણે ગુવરના ચેતાકોષમાં જોયા. ગુવરના ચેતાકોષને એને સિલ્વર નાઇટ્રેટથી અભિરંજિત કર્યા. સિલ્વર નાઇટ્રેટથી અભિરંજિત કરતાં એમને એક ચકચકતી રચના જોવા મળશે, જેને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં એમણે જોયું અને એમને પોતે સંશોધન કર્યું અને એના પરથી એમનું એ જે અંગિકા છે એનું નામ ગોલ્ગીકાય રાખવામાં આવ્યું. એટલે કેમિલો ગોલ્ગી વૈજ્ઞાનિકના નામ પરથી ગોલ્ગીકાય અંગિકા નામ આપવામાં આવ્યું. ગોલ્ગીકાય અંગિકાની રચના જોઈએ તો ગોલ્ગીકાય અંગિકા કોષ કેન્દ્ર સાથે છેજવા છે. આ અંગિકાઓ છે એ સિક્કાની થપ્પીઓની જેમ ગોઠવાય છે. આમ સિક્કાની થપ્પીઓ જેવી હરિતકણની પણ રચના આવશે. એટલે અહીંયા એની જે નલિકાઓ છે એ થપ્પીઓની જેમ ગોઠવાયેલી જોવા મળશે અને એ થપ્પીઓ 4 થી 8ની નલિકાઓના સ્વરૂપમાં ગોઠવાઈ જોવા મળશે. નલિકાઓ છે એની બહારની જે સપાટી છે, અચ્છા નલિકાઓ છે ને આપણે શું કહીશું, સિસ્ટરની અને એની વચ્ચેનું જે અંતર છે આપણે 0.5 થી 0.1 માઇક્રોમીટર જેટલું હોય છે. એની બહારની સપાટી કઈ છે? બહિર્ગોળ સપાટી છે, જેને આપણે સિસ તરીકે ઓળખીશું. અને જે અંદરની સપાટી છે તેને શું કહેવામાં આવે છે? ટ્રાન્સ તરીકે ઓળખવામાં આવે છે. અંતઃકોષ રસઝાડ છે એમાંથી મુક્ત થયેલા જે પ્રોટીન છે એ પેકેજિંગ સ્વરૂપે હોય મુક્ત થયેલા હોય છે અને એ પેકેજિંગ છે એ મુક્ત થઈને ક્યાં જાય છે? ગોલ્ગીકાયની શીર્ષ સપાટી પર, બરાબર છે, શીર્ષ સપાટી પર જઈને ગોઠવાઈ જશે. ત્યાંથી એ પ્રોટીન મુક્ત કરે છે અને એ પ્રોટીન મુક્ત કરે શીર્ષ સપાટીમાંથી, ટ્રાન્સ સપાટીમાંથી કેટલાક બધા ફેરફારો થશે અને ફેરફારો થઈને મુક્ત થશે. અને એ જે પ્રોટીન છે એ પ્રોટીન ગ્લાયકોપ્રોટીન, ફોસ્ફોપ્રોટીન બરાબર છે એવા સ્વરૂપે મુક્ત થતું જોવા મળે છે. તો અહીંયા ગોલ્ગીકાય અંગિકા પૂરી થઈ. ગોલ્ગીકાય અંગિકા પૂરી થઈ અને એની સાથે જ આપણને અંગિકા આવે છે લાઇસોઝોમ. હવે તમે જો કે બધી અંગિકા એકબીજા સાથે સંકળાયેલી છે. હું લાઇસોઝોમ પણ સાથે સાથે આપણે લાઇસોઝોમ આઈ થિંક દેખાય નહીં, લાઇસોઝોમ સમજાવું છું. ચલો, આ જે લાઇસોઝોમ છે તો શું થાય છે કે અહીંયા જો અંતઃકોષ રસઝાડ છે, પ્રોટીનનું સંશ્લેષણ કર્યું, પ્રોટીનનું જે પણ પેકેજિંગ તૈયાર કર્યું એને ગોલ્ગીકાય પર મૂક્યું, શીર્ષમાંથી ટ્રાન્સ સપાટી અને પુટિકા સ્વરૂપે મુક્ત થયું. તો ગોલ્ગીકાયમાં જે પેકેજિંગ સ્વરૂપે મુક્ત થઈ અને એ જે પુટિકાઓ મુક્ત થઈ, બરાબર છે, ગોલ્ગીકાય છે એ ગોલ્ગીકાયમાંથી પુટિકાઓ મુક્ત થઈ છે અને એ જે પુટિકાઓ બધી મુક્ત થઈ, આ ગોલ્ગીકાય છે એ ગોલ્ગીકાયમાંથી પુટિકાઓ, આ રીતે પુટિકાઓ મુક્ત થઈ અને આ જે પુટિકાઓ છે એને કહેવાય છે લાઇસોઝોમ. જો કઈ રચના કોની સાથે કનેક્ટેડ છે તમારે સમજવાની છે. અંતઃકોષ રસઝાડ, ગોલ્ગીકાય, ગોલ્ગીકાયમાંથી પુટિકાઓ મુક્ત થઈ, પુટિકાઓને આપણે શું કહીશું? લાઇસોઝોમ. ઓકે, હવે આ જે લાઇસોઝોમ છે ને એ લાઇસોઝોમની અંદર ઘણા બધા એન્ઝાઇમ ઉત્સેચકો આવેલા છે. એને હાઇડ્રોલેક્ટિક ઉત્સેચક તરીકે ઓળખવામાં છે. ઘણા બધા ઉત્સેચકો આવેલા જોવા મળશે. હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો આવેલા છે, બરાબર છે. લાઇપેસ, પ્રોટીએઝ, પાછળ એ શબ્દ લાગે એટલે તમને ખબર જ છે કે એ બધા જ ઉત્સેચકો હોય, બરાબર. તો આ બધા ઉત્સેચકો છે. હવે આ બધા ઉત્સેચકો શું કરે છે? તો આ ઉત્સેચકો ઘણા બધા એક ટાઈપનું શું કહે કે કોષનું રક્ષણનું પણ કાર્ય કરે છે. કેવી રીતે કે કદાચ આ સેલ છે એના પર કોઈ બેક્ટેરિયા છે કે કોઈ જીવાણુ છે એને એટેક કર્યો હોય તો લાઇસોઝોમ છે એના પર એન્ઝાઇમનો સ્ત્રાવ કરે. આ બેક્ટેરિયા અંદર આવ્યા હોય સપોઝ, બરાબર છે, તો એન્ઝાઇમનો સ્ત્રાવ કરે અને એને શું કરે છે? મારી નાખે છે. એટલે એ રીતનું કાર્ય કરે છે. ઘણી વખત આપણા શરીરની કોષ છે એ કોષની અંદર કોઈ અંગિકા ડેમેજ થઈ ગઈ છે, કોઈ અંગિકા ગોલ્ગીકાય છે, કોઈ પણ અંગિકા ડેમેજ થઈ ગઈ છે તો શું કરશે? આ લાઇસોઝોમ ત્યાં જશે અને ત્યાં જઈને એ એન્ઝાઇમનો સ્ત્રાવ બનાવશે, એની ફરતે આવરણ બનાવી દેશે અને એ અંગિકાને ખાઈ જાય. એટલે એ શું કરશે કે પોતાના કોષની અંદર ડેમેજ થયેલી જે અંગિકા છે એને તો ખાઈ જશે. ક્લિયર? ઘણી વખત શું થાય છે? ઘણી વખત શું થાય કે આ લાઇસોઝોમ છે ને એની સપાટી, લાઇસોઝોમની જે પટલમય આવરણ છે, લાઇસોઝોમનું જે આવરણ છે એ તૂટી જાય. ઓકે, તો એનામાંથી શું થશે? એન્ઝાઇમ બહાર આવ્યા, આ બધા એન્ઝાઇમ ઉત્સેચકો બહાર આવ્યા અને એ ઉત્સેચકો છે હાઇડ્રોલાઇટિક છે એટલે પાણી સાથે મિક્સ થઈ, પાણી સાથે પ્રક્રિયા કરી જેને પણ હોય ને એને વિઘટન કરે, મારી નાખે એ ટાઈપનું છે. એટલે શું કરશે કે જો લાઇસોઝોમ છે એ લાઇસોઝોમ તૂટી જાય એનું આવરણ અને એનામાંથી એન્ઝાઇમ જે ઉત્સેચકો છે એ મુક્ત થાય અને એ ઉત્સેચકો મુક્ત થઈ બધી જ અંગિકાઓને ખાવા માંડે, બધી જ અંગિકાઓને ખાઈ જાય. એટલે પોતાના જ કોષ, પોતાના જ
કોષની અંદર આવેલી જે પણ અંગિકા છે એ બધાને ખાઈ જાય એટલા માટે આ જે લાઇસોઝોમ છે એ લાઇસોઝોમને સુસાઇડ બેગ બરાબર છે, અથવા તો એને કહેવાય છે આત્મઘાતી અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. લાઇસોઝોમને કઈ અંગિકા તરીકે ઓળખવામાં આવે છે? આત્મઘાતી અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આ થયું તમારે લાઇસોઝોમ. તો લાઇસોઝોમ કેવી રીતે છે કે ગોલ્ગી કાય છે એનામાંથી પુટિકાઓ મુક્ત થઈ, એની અંદર હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો આવેલા છે, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીઓઝિસ, ન્યુક્લિયોઝિસ, પાછળ ઓઝિસ, બરાબર, લાઇપેઝિસ, એ બધા જે ઉત્સેચકો છે અને તે એક રીતે એવું કહીએ કે જે બેક્ટેરિયા જો પ્રવેશ્યા હોય એને ખાઈ જવા માટે મદદરૂપ કરે છે. અને ઘણી વખત શું થશે, ડેમેજ થયેલી જે અંગિકાઓ છે એને પણ ખાઈ જાય છે. અને ઘણી વખત આ લાઇસોઝોમમાંથી મુક્ત થયેલા ઉત્સેચકો બાકીની અંગિકાઓ છે એને પણ ખાઈ જાય છે. એટલે એ પોતાના કોષની અંગિકાઓને ખાઈ જાય છે, માટે એને આત્મઘાતી અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. તો તમે જો કે 3 અંગિકા એકબીજા સાથે સંકળાયેલી છે, 3 અંગિકાઓ એકબીજા સાથે અંતઃકોષ રસાળ, એટલે તમે જ્યારે પ્રિપરેશન કરો બરાબર છે ત્યારે શું થશે કે તમે સાથે સાથે અંતઃપટલમય તંત્ર એની અંગિકાઓ છે, પછી પટલમય તંત્રનો ભાગ છે એ અંગિકાઓ આપણે 4 થઈ, પછી પટલમય તંત્રનો ભાગ નથી એ અંગિકાઓ સાથે લઈશું તો સાથે સાથે આપણને બધી જ અંગિકાઓ સમજ પડશે. તો આ અંગિકા એકબીજા સાથે કનેક્ટેડ છે એનો ખ્યાલ આવી ગયો. અંગિકાઓ છે એ અંગિકાઓની વાત કરી કે જે આપણે પહેલાં અંતઃકોષ રસઝાડ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, પછી આપણે ગોલ્ગી કાય અને લાઇસોઝોમ 3 રચના ભણ્યા. હવે આપણે જે ભણવાની છે રસધાની. હવે આ જે રસધાની છે એ રસધાની આપણે જો આમ નામ ઊંધું કરીએ તો શું કહેવાય? ધાની રસ. એટલે શું છે કે રસથી ભરેલી એક ધાની છે. હવે એ રસધાની આપણને ખબર છે કે વનસ્પતિ કોષ હોય તો એ વનસ્પતિ કોષની અંદર રસધાની જોવા મળે અને કદમાં મોટી હોય, બરાબર છે. તો આપણે જોઈ લઈએ કે રસધાની છે એ રસધાનીની અંદર કેવી રીતે રચના જોવા મળશે. તો આપણે કોષ છે, વનસ્પતિ કોષની વાત કરીએ અને એ વનસ્પતિ કોષ છે એની અંદર રસધાની કદમાં મોટી છે. તો અને એ રસધાની વનસ્પતિ કોષનો 90% જેટલો ભાગ રોકે છે. જો કેટલી મોટી રસધાની દોરી છે, 90%. એટલે વનસ્પતિ કોષ છે એ વનસ્પતિ કોષની અંદર રસધાની છે એ રસધાની આપણને કદમાં કેવી હશે? મોટા કદની. અને પ્રાણી કોષ છે એ પ્રાણી કોષમાં તો જોવા મળતી નથી, અને જો કદાચ હશે તો પણ કેવી હશે? કદમાં નાની. હવે આ રસધાની છે તમે જો કે વનસ્પતિ કોષ છે એનામાં રસધાની આખા જે કોષ છે એના 90% જેટલો ભાગ રોકે છે. હવે આ રસધાનીની અંદર મેં તમને કીધું ઊંધું કરો એટલે એની અંદર ધાની રસ, તો એની અંદર શું હશે? રસ તો હશે ને, રસથી ભરેલી એક ધાની છે, બરાબર છે. તો શું છે એની અંદર? તો એની અંદર જો પહેલી વસ્તુ આ જે છે કોષ રસ, આ છે કોષ રસ. ઓકે, પહેલાં તો શબ્દને સમજી લઈએ. આ જે છે એ રસધાનીનો રસ કહી શકીએ, બરાબર છે, રસધાનીનો રસ. ઓકે, તો હવે શું થશે કે આ જે રસધાની છે એની અંદર શું છે? તો એની અંદર પાણી છે, ઉત્સર્ગ પદાર્થ છે, અન્ય પદાર્થ છે, બરાબર છે. એ જે કોષને જરૂરી નથી એ બધા જ ઘટકો અહીંયા છે. કોષને જરૂરી ન હોય એ બધા જ ઘટકો અહીંયા આપણને જોવા મળે છે. એટલે રસધાની છે એની અંદર કયા કયા ઘટકો છે એવો ક્વેશ્ચન તમને પૂછાય તો પાણી છે, ઉત્સર્ગ પદાર્થ છે, અને જે કોષને જરૂરી નથી એ બધા જ અન્ય પદાર્થો આની અંદર જોવા મળશે. ક્લિયર? આ રસધાની છે એની ફરતે એક પટલ છે. ખાસ ધ્યાનમાં રાખો કારણ કે એ એસક્યુ પૂછાય છે, MCQ પૂછાય છે કે રસધાની છે એની ફરતે આવેલું જે પટલ છે એને આપણે શું કહે છે? રસધાની પટલ. અને એને ટોનોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. IMP. ટોનોપ્લાસ્ટ કોની અંદર જોવા મળશે? તો રસધાનીની ફરતે જે પટલ આવેલું છે તેને રસધાની પટલ ટોનોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા શું થશે? તો જો રસધાની છે ને, રસધાની કાર્ય શું છે? તો જે કોષ છે એની અંદર કોષ રસ છે. તો કોષની અંદર જે આયનો છે એ આયનો સંકેન્દ્રણ ઢોળાંશની દિશામાં, બરાબર છે, એટલે સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં જે પણ આયનો આવે છે એ રસધાની પટલ સુધી આવે છે. સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં અહીંયા આવ્યા, બરાબર છે. ક્યાં સુધી પહોંચ્યા હતા? રસધાની પટલ સુધી પહોંચ્યા છે. અને એ રસધાની પટલ છે,
રસધાની પટલ છે એટલે જે સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ જે પણ આયનો આવ્યા છે ક્યાં પહોંચ્યા છે? રસધાની પટલ. હવે અંદર જવાનું છે તો રસધાની પટલની અંદર સાનુકૂલિત વહન દ્વારા અંદર પ્રવેશે છે. એટલે મેં તમને ક્યાંથી ક્યાં રસ્તા છે ધ્યાન આપો. અહીંથી અને રસધાની પટલ સુધી પહોંચવું છે તો સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ સુધી, સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં વહન પામે છે અને એને અંદર જવું છે તો સાનુકૂલિત વહન દ્વારા અંદર પ્રવેશે છે. બે શબ્દને ધ્યાન રાખજો. જેને કારણે જે કોષરસ છે ને એની સાંદ્રતા વધારે છે. આની સાંદ્રતા કેવી છે? વધારે, કારણ કે આયનો અંદર આવ્યા ને. કોષના જે પણ આયનો છે સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ અને ત્યાંથી સાનુકૂલિત વહન એના દ્વારા બધા જ આયનો ક્યાં ગયા છે? કોષની રસધાનીની અંદર ગયા છે અને ઓટોમેટિક આયનો પ્રવેશે એટલે શું થઈ ગઈ? રસધાનીની સાંદ્રતા શું થઈ ગઈ? વધી ગઈ. કોની કમ્પેરમાં? કોષરસની કમ્પેરમાં. એટલે કોષરસની સાપેક્ષ રસધાનીની સાંદ્રતા વધારે હોય છે. આ પણ તમારે થયો MCQ. કોની સાંદ્રતા વધારે છે? રસધાનીની જે રસ છે એની સાંદ્રતા વધારે છે કે કોષરસની સાંદ્રતા? તો કોષરસ કરતાં આની સાંદ્રતા કેવી જોવા મળશે? આપણને વધારે જોવા મળશે. આ જે કાર્ય છે શું કાર્ય છે? તો પહેલું તો રસધાની છે, તમને ખબર છે કે અમીબા પેરામિશિયમની અંદર આકુંચક રસધાની આવેલી હતી અને એ જે આકુંચક રસધાની છે તો શું થશે કે અમીબા પેરામિશિયમ પાણીમાં છે, વધારે પાણી પીએ, પાણીમાં હોય એટલે પાણી અંદર જતું જાય તો પાણીને બહાર કાઢવા માટે શું આવેલી હોય છે? આકુંચક રસધાની. એટલે આપણે એક શબ્દ વાપરીએ છીએ ઉત્સર્જન. ઉત્સર્જન માટે શું આવેલી છે? આકુંચક રસધાની આવેલી જોવા મળશે. તે ઉપરાંત આ રસધાની છે ને એ રસધાની અન્નધાની આપણે અન્નધાની આ જે રસધાની છે એ રસધાની કદાચ કોઈક આ રસધાની છે બરાબર છે, આ કદાચ ખોરાક છે બરાબર, તો એ શું થશે? રસધાની આગળ વધતી પેલું અમીબીય ભક્ષણ કહીએ ને એ રીતે, તો એ શું કરે છે? આ રીતે આની ફરતે આમ આવી જાય અને શું થશે? એને અંદર લઈ લે એટલે અન્નધાની તરીકે વર્તે છે. એટલે પ્રોટિસ્ટા જેવા સજીવમાં એ અન્નધાની તરીકે વર્તે છે અને ભક્ષણના કાર્યમાં મદદ કરે છે. તો આ થઈ તમારે રસધાનીની રચના. તો તમે જો કે 4 વાત થઈ આપણી કે લાઇસોઝોમ, પછી આપણે ગોલ્ગીકાય, અંતઃકોષ રસજાળ અને સાથે સાથે આપણે શું કરી હતી? રસધાનીની વાત કરી હતી બરાબર છે. તો આપણે જે રચના ભણ્યા હતા કે જેમ આપણે અંતઃપટલમય તંત્ર છે એની અંદરનો જે રચના હતી એની અંદર આપણે 4 અંગિકાની વાત કરી હતી. એ 4 અંગિકાઓ છે એ અહીંયા પૂર્ણ થાય છે.